તમારી સૌની ગુજરાત બોર્ડની એક્ઝામ અત્યારે ચાલુ હશે. સૌથી મેક્સિમમ અમને જો કોઈ સવાલ આવે છે ગ્રેસિંગ માર્કનો. ગ્રેસિંગ માર્ક એટલે કૃપા ગુણ. એકચ્યુઅલમાં વિડીયો અમે લેટ બનાવવાના હતા, પણ હવે તમને બધાને આનું જાણવું જ છે એટલા માટે આ વિડીયો થોડોક વહેલો બનાવી રહ્યા છીએ. તો આજના વિડીયોની અંદર હું તમને ગ્રેસિંગ માર્ક્સ ગુજરાત બોર્ડ દ્વારા કયા કેસમાં આપે છે, આ વખતે કેટલા ગ્રેસિંગ માર્ક આપશે, ગયા વખતે કેટલા ગ્રેસિંગ માર્ક આપ્યા હતા, આનો શું કોઈ ઓફિશિયલ બોર્ડનો પરિપત્ર છે, શું ગ્રેસિંગ માર્કથી કોઈ તકલીફ પડે છે, ગ્રેસિંગ માર્કથી કોઈ ફાયદો થાય છે, આ તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા તો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારી તમામ અપડેટ્સ તમને ઇન્સ્ટન્ટ મળતી રહે. અને આપણે 12થના અને એના પછીની એડમિશન જે પ્રોસેસ છે એ પણ આપણી યુટ્યુબ ચેનલ પરથી ફ્રીમાં શીખવાડવાના છે. એના માટેના વોટ્સઅપ ગ્રુપ છે, કોઈ એક ગ્રુપમાં જોડાયેલા ના હોય તો જોડાઈ જજો. ગુજસેટની સિરીઝ પણ ફ્રી આવવાની છે અને પછી આખી એડમિશન પ્રોસેસ પણ આપણે ફ્રી કરાવવાના છીએ. તો દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જીએસઈબી એક્ઝામ 2025ની અંદર ગ્રેસિંગ માર્ક માટેનો નિયમ શું છે સમજી લઈએ. ગયા વર્ષે પહેલા તો કેટલું ગ્રેસિંગ મળ્યું હતું? તો ગયા વખતે કદાચ ઓન એન એવરેજ, હું ભૂલતો ના હોઉં તો 15 માર્કનું ગ્રેસિંગ મળ્યું હતું. 15 માર્ક એટલે તમે એવું માનીને ચાલો 8 થી 15 માર્ક સુધી ગ્રેસિંગ મળતું હોય છે. હવે સર એક્ઝેક્ટ કેટલા માર્કનું આ વખતે મળશે એ કેવી રીતે ખબર પડે? તો જો આ વખતે કેટલા માર્કનું ગ્રેસિંગ મળશે એ રિઝલ્ટના દિવસે બધા રિઝલ્ટ જોયા પછી ખબર પડશે. એ રિઝલ્ટમાં જ ખબર પડે કે મેક્સિમમ માર્ક કેટલું ગ્રેસિંગ મળ્યું છે. ગયા વખતે રેગ્યુલરમાં મળ્યું હતું, ઇમ્પ્રુવમેન્ટમાં ગ્રેસિંગ મળ્યું હતું, બંને એક્ઝામમાં ગ્રેસિંગ મળ્યું હતું. ગ્રેસિંગ બધા વિદ્યાર્થીઓને મળે, રેગ્યુલર એક્ઝામ આપવાવાળા નહીં મળે, રિપીટર વાળા વિદ્યાર્થીઓ નહીં મળે. પણ જો રિપીટર 1-2 વિષયમાં એક્ઝામ આપી હોય તો એનું ગ્રેસિંગ થોડું ઓછું હોય અને પેલા વિદ્યાર્થીઓએ 5-5 વિષયની આપી હોય એટલે એમનું ગ્રેસિંગ થોડુંક વધારે મળતું હોય. કેટલું મળે એ તમને ખબર પડે બોર્ડના રિઝલ્ટના દિવસે. ગ્રેસિંગ કેવી રીતે લોકો નક્કી કરતા હોય છે કે એમનો એક ક્રાઇટેરિયા છે કે ભાઈ ગુજરાત બોર્ડનું આ વર્ષે આટલા ટકા રિઝલ્ટ આપવું છે. માની લો ગયા વર્ષે 82% રિઝલ્ટ આવ્યું, એ એમનો ટાર્ગેટ હતો કે ભાઈ 80 થી 85 આજુબાજુ રિઝલ્ટ આપવું છે. તો ગ્રેસિંગ વગર છે ને પહેલા આઈ થિંક 70 થી 75% રિઝલ્ટ થયું હશે. હવે એ લોકોએ જોયું કે ભાઈ આ ટકાથી આટલે સુધી પહોંચાડવા માટે કેટલા કૃપા ગુણ આપવા પડે છે. તો એ લોકો 10 કૃપા ગુણ પહેલા સેટ કરે, પછી 11 સેટ કરે, 12 કરે, 15 કરે. એવી રીતે ચેક કરીને જોયું ભાઈ 15 કૃપા ગુણ આપીએ છીએ તો 82% જેવું અને એવરેજ રિઝલ્ટ થઈ જાય છે, તો એટલા આપે. બહુ પહેલા તો 2 થી 3 માર્ક, 4 માર્ક, 5 માર્કના જ ગ્રેસિંગ મળતા હતા. આ બધા ગ્રેસિંગ હવેથી મળવાના ચાલુ થયા છે. તો તમે એવું માની ચાલજો કે 8 થી 15 માર્ક વચ્ચે કોઈ પણ ગ્રેસિંગનો આંકડો તમને મળી શકે છે. આ પહેલો નિયમ. સર ફેલ હોય તો ગ્રેસિંગ મળે, પાસ હોય તો ગ્રેસિંગ મળે, કેવી રીતે મળે? તો જો તમે ફેલ થતા હોય તો ગ્રેસિંગ માર્ક મળે. પાસ વાળાને કોઈ એક્સ્ટ્રા માર્ક ના આપે. માન લો પાસ થયો છે તો એને કે આ વધારાના માર્ક ના આપવામાં આવે. ગ્રેસિંગ હંમેશા ફેલ વિદ્યાર્થીને મળે. ફેલ મતલબ સબ્જેક્ટમાં ફેલ, રિપીટર નહીં. એક્ઝામ જેને આપીએ છે બધાને ગ્રેસિંગ મળવા પાત્ર છે જો એ ફેલ થાય છે કોઈ સબ્જેક્ટમાં તો. હવે એના અમુક નિયમો છે, સમજી લો. નિયમમાં આવું છે, માની લો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર, આમાં તમે પાસ છો, આમાં બી તમે પાસ છો. આમાં ફિઝિક્સમાં તમે ફેલ છો અને ફિઝિક્સમાં તમારા માન લો 25 માર્ક આવ્યા છે. કેમેસ્ટ્રીમાં તમે ફેલ છો અને તમારા માર્ક આવ્યા છે 30. મેથ્સમાં તમે પાસ છો અને માર્ક આવ્યા છે 35. સૌથી પહેલા તો પાસિંગ માર્ક કેટલા છે? તો 33 માર્ક પાસિંગ છે. તમને 33 અથવા 33 થી વધારે આવ્યા છે તો તમને ગ્રેસિંગ ના મળે, કેમ કે તમે ઓલરેડી પાસ જ છો. કોઈ વિદ્યાર્થી એવું ના કે સરમાં 34 છે તો આ ગ્રેસિંગ 12 માર્ક એડ કરી દો, 34 + 12, એવું નહીં. ફેલ થયા હોય તો ગ્રેસિંગ મળે. 33 માર્કે 100 માંથી પાસિંગ છે, 33 અથવા 33 થી વધારે આવે તો ગ્રેસિંગનું તમારે ભૂલી જવાનું. હવે આ કેસમાં ગ્રેસિંગ મળે. માન લો ગુજરાત બોર્ડ આ વર્ષે આપણે માની લઈએ 10 માર્કનું ગ્રેસિંગ આપે છે. સપોઝ કર્યો છે મેં આંકડો એક. મેં તમને પહેલા જ કહી દીધું કેટલા માર્કનું મળશે, 8 થી 15 માર્ક. તો કોઈ એવો મેસેજ ના કરતા સાહેબ મારે 6 માર્ક ખૂટે છે તો શું માર્ક થઈ જશે ને? તમારા 6 ખૂટે છે તમને ખબર કેવી રીતે પડી? તમે પેપર જાતે ચેક કરી નાખ્યું. કદાચ તમારા 6 ના ખૂટતા હોય, તમારે 45 માર્ક આવતા હોય તો તમે છે ને નેગેટિવ વિચારવાનું પહેલા બંધ કરી દો. જાતે પેપર ચેકર ના બની જાઓ. તમારું કામ પેપર ચેકિંગ કરવાનું નહોતું, તમારું કામ પેપર આપવાનું હતું. તમે પેપર આપી આવ્યા, કામ પૂરું. પેપર ચેકિંગ કરવા વાળાને ચેક કરવા દો. તો સૌથી પહેલા જે પણ વિદ્યાર્થીઓ જાતે પેપર ચેકર બની ગયા છે, સાહેબ મારે 31 માર્ક થાય છે તો 33 થઈ જાય. અને તને કેવી રીતે ખબર 31? સારા કદાચ 51 થતા હોય, ટીચર સારો આવી જાય તારા નસીબમાં અને સારું માર્ક આપે તો જાતે તમે નેગેટિવ થઈને તમારા માર્ક ઓછા શું કરવા કરાવો છો? એ વાળું કામ પહેલા તો આપણે બંધ કરી દેવાનું છે. હવે આ કેસમાં વિદ્યાર્થીને કેટલા માર્ક ખૂટે છે જો હું તમને સમજાવું. અહીંયા 25, 33 થવા જોઈએ. 8 માર્ક ખૂટે છે, 5 અને 3 8. અહીંયા 30 છે તો 3 માર્ક ખૂટે છે. તો ટોટલ કેટલા માર્ક ખૂટ્યા? 11 માર્ક ખૂટ્યા. તો
તો આ વિદ્યાર્થીને ગ્રેસિંગ નહીં મળે. આ વિદ્યાર્થીને ગ્રેસિંગ નહીં મળે. તમે કહેશો કેમ? કુલ ગ્રેસિંગ 10 માર્કનું આપ્યું છે, આને ખૂટ્યા કેટલા? 11. તો ના મળે. હવે કોઈક વાલી એમ કહેશે કે સાહેબ એક કામ કરો, બંનેમાંથી એકમાં તો આપી દો. આમાં 8 જ ખૂટે છે તોય 10 માર્ક છે, આમાં 3 ખૂટે છે 10 માર્ક આપી દો. એવો નિયમ નથી. જેટલા પણ સબ્જેક્ટમાં તમે ફેલ થાવ છો એના જે ટોટલ માર્ક ખૂટતા હોય એ આટલા હોવા જોઈએ ટોટલ. બરાબર? 11 થયા તો આને એકેમાં ગ્રેસિંગ નહીં મળે, આ વિદ્યાર્થી ફેલ. હવે માની લો કે આ જ વિદ્યાર્થીને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં આટલા માર્ક હોત. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, ફિઝિક્સમાં માની લો આ વિદ્યાર્થીને 25 જ હોત અને કેમેસ્ટ્રીમાં 31 માર્ક આવ્યા હોત, તો હવે આને કેટલા ખૂટે છે સમજો. આને 25 + 8, બરાબર, અને આમાં 2, તો જો ટોટલ કેટલા 10 માર્ક જ ખૂટે છે ને પાસ થવા માટે. આમાં આટલા કરો એટલે 33 થઈ જાય. 25, 26, 27, 28, 30, 31, 32, 33, બરાબર, અને 31, 32 ને 33 થઈ જાય છે. 33, 10 જ ખૂટે છે. 10 નું ગ્રેસિંગ આ વખતે બોર્ડ આપે છે. આ વિદ્યાર્થી બંનેમાં પાસ થઈ જશે. +8 લખ્યા છે ને એ રિઝલ્ટમાં +2 લખીને પાસ, એટલે આ વિદ્યાર્થી પાસ જ કહેવાય. જો ગુજરાત બોર્ડે આ વખતે 11 માર્કનું ગ્રેસિંગ આપ્યું તો આ વિદ્યાર્થી પણ પાસ કહેવાશે. આવી રીતે ગણાય છે. તમારું જે ટોટલ હોય, માની લો કે કોઈ એક વિદ્યાર્થી એવું છે એને ફિઝિક્સની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર આમાં માન લો પાસ છે. ઇંગ્લિશ કોમ્પ્યુટરમાં ગ્રેસિંગ મળે, ગ્રેસિંગ બધામાં મળે. એવું ના હોય મેઇન સબ્જેક્ટમાં જ મળે, ગ્રેસિંગ બધા વિષયમાં મળે. થિયરીના તમામ સબ્જેક્ટમાં તમને ગ્રેસિંગ મળે. એ સંસ્કૃત હોય તોય મળે, બરાબર. પણ આપણે હાલો સારી કન્ડિશનમાં આને પાસ જ માનીએ છીએ કે અહીંયા પાસ છે. હવે અહીંયા 3 સબ્જેક્ટમાં ખૂટે છે, બરાબર. બધામાં વિદ્યાર્થીને 30 આયા, 31 આયા અને અહીંયા 28 આયા, બધામાં ફેલ છે. ચલો હવે આને આપણે બોર્ડનું એવું માનીને ચાલી છે કે 10 માર્કનું ગ્રેસિંગ સ્ટાન્ડર્ડ વધારે આપે, તમારું નસીબ જ છે. અહીંયા કેટલા ખૂટે છે? 3. અહીં કેટલા ખૂટે છે? 2. અહીં કેટલા ખૂટે છે? 5. બરાબર, આટલા ખૂટે 33 થવામાં દેખાય છે ને. 30 ને 3 33, 31 ને 2 33, 28 ને 5 33, તો ટોટલ મારો 5 6 7 8 9 10, ટોટલ કેટલા ખૂટે છે? 10. તો આ વિદ્યાર્થીને તમામમાં ગ્રેસિંગ મળી જશે. જો 10 માર્કનું ગ્રેસિંગ મળે છે તો એ તમામમાં પાસ થઈ જશે. પણ માન લો કે કોઈ એક વિષયમાં, હવે સમજો અહીંયા આ વિષયની અંદર હું ઘૂસીને 30 ની જગ્યાએ 29 કરી દઉં તો અહીંયા કેટલા ખૂટે છે? 4. બરાબર, 33 થવામાં 4, તો હવે કેટલા ખૂટશે? 11. તો આ વિદ્યાર્થીને એકેયમાં બોર્ડ પાસ નહીં કરે, એકેય વિષયમાં બોર્ડ હવે પાસ નહીં કરે, કેમ કે ટોટલ જે ખૂટે છે એ 10 માર્કનું ગ્રેસિંગ બોર્ડે આપ્યું છે તો એ 10 થવું જોઈએ. આ ગ્રેસિંગનો નિયમ છે. તો જો તમારે ગ્રેસિંગ ફિઝિક્સ કેમિસ્ટ્રીના પેપર કદાચ ખરાબ ગયા છે અને ગ્રેસિંગ લેવા જ છે તો મેથ્સ અથવા તો બાયોલોજી, ઇંગ્લિશ અથવા કોમ્પ્યુટરમાં ફૂલ્લી પાસ થઈ જાઓ. ફૂલ્લી પાસ થઈ જાઓ તો શું એના જે તમે પાસ થઈ જાઓ તો 2 સબ્જેક્ટના ગ્રેસિંગના માર્કનો ફાયદો તમને આ સબ્જેક્ટોમાં થાય. તો આ ગ્રેસિંગનો નિયમ છે. મોસ્ટ પ્રોબેબલી 8 થી 15 માર્કની વચ્ચે જ આ વર્ષે પણ ગ્રેસિંગ આપશે. ગ્રેસિંગ દર વખતે આપે છે, આ વખતે બી આપશે જ. આપણે પોઝિટિવ જ છીએ, ગ્રેસિંગ આપે જ છે. બોર્ડ 80 થી 82% રિઝલ્ટ આવે જ છે. તો આઈ હોપ હવે તમે સમજી ગયા છો કે ગ્રેસિંગ અને ગ્રેસિંગ આગળ ભવિષ્યમાં કોઈ તકલીફ કરે તો હા કરવું જ, કરતું હોય છે. તમે ક્યાંક રિઝલ્ટ બતાવો તો એ ખરાબ કહેવાય. તો જો તમારે ગ્રેસિંગ આવે, ફેલ થાવ, ઓછા માર્કે પાસ થઈ જાઓ તો તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી દેવાની. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો પણ આપણે ડિટેલ વિડીયો મૂકવાના છીએ. તો તમારે જોઈતો હોય તો કમેન્ટ કરજો કે હા સાહેબ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો પણ ડિટેલ વિડીયો જોરદાર વાળો બનાવો, તો એનો વિડીયો આપણે બનાવીશું. બરાબર, ગુજરાત બોર્ડની આ માહિતી હતી, CBSE બોર્ડની નહોતી, એટલે ખાસ કન્ફ્યુઝ થતા નહીં. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો, જેથી એમને પણ આઈડિયા આવી જાય હવે કે ગ્રેસિંગ માર્કનો ફંડો શું છે. ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. આખી ગુજસેટની ફ્રી સિરીઝ બંને મીડિયમ પ્લસ ઇંગ્લિશ કોમ્પ્યુટરના લાઈવ સેશન બંને મીડિયમ પ્લસ આખી એડમિશન પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ આપણી ચેનલ તમને શીખવાડશે. તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફ્રેન્ડ્સને શેર પણ કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.